હેલો મિત્રો, આપણે શીખીશું કે ગુજરાતના અધિકારીઓને હેલ્પલાઇન નંબર કેવી રીતના મેળવીશું કે ફાયર બ્રિગેડ, પોલીસ કે ડેમના તમે હેલ્પલાઇન નંબર કેવી રીતના મેળવી શકો છો. તો હું તમને લાઈવ પ્રૂફ સાથે બતાવીશ, તો તમે વિડીયોની અંદર બન્યા રહેજો. ટેકનિકલ ગોગા સપોર્ટ ચેનલને સબસ્ક્રાઈબર કરી લેજો. તો તમને કઈ વેબસાઇટ છે તો હું તમને લાઈવ પ્રૂફ સાથે બતાવીશ. તો મેં બનાસકાંઠાને કાઢી લીધા છે હેલ્પલાઇન નંબર. તો જુઓ, ફાયર બ્રિગેડ પાલનપુરનો હેલ્પલાઇન નંબર છે, ડીસાનો છે, થરાદનો છે, ધાનેરાનો છે, ભાભર, અંબાજી, દોતીવાડા ડેમ, શીપુ ડેમ, મુક્તેશ્વર ડેમ. તો તમે મિત્રો જોઈ શકો છો લાઈવ પ્રૂફ સાથે. તો તમે તમારા મોબાઈલની અંદર પણ તમે સર્ચ કરીને જોઈ શકો છો. તો બનાસ ડેરી પાલનપુરનો આપણે બનાસ ડેરીનો પણ હેલ્પલાઇન નંબર જોઈએ છે તો તમે હેલ્પલાઇન નંબર મળી જશે મિત્રો. પોલીસનો છે 108, મહિલા હેલ્પલાઇન, બચાવ તાવ માટે કોઈ હોય તો તમે સંપર્ક કરી શકો છો. તાલુકાનો પણ તમને મિત્રો હેલ્પલાઇન નંબર મળી જશે. તો મિત્રો જોઈ લો, તમારા તાલુકાનો પણ હેલ્પલાઇન નંબર છે. તો હું તમને લાઈવ પ્રૂફ સાથે બતાવીશ. તો હું બેકઅપ જાઉં છું. તો આપણે આવી ગયા છે ક્રોમની અંદર. તો આપણે સર્ચ બોક્સ છે તેના ઉપર ક્લિક કરવાનું છે અને હવે લખવાનું છે તમારા જિલ્લાનું નામ લખવાનું છે. તો તમે કયા જિલ્લામાં છો તો આપણે લખીએ છીએ બનાસકાંઠા. તો તમે બનાસકાંઠા પછી NIC હવે એટલું લખશો એટલે ઉપર આવી ગયું છે. તો આપણે કઈ વેબસાઇટ છે તો આપણે ઝૂમ કરીને તમને બતાવો. તો પહેલા જ નંબરની વેબસાઇટ છે તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે. તેના ઉપર ક્લિક કરશો તો નીચે જોશો એટલે હેલ્પલાઇન નંબર લખેલો છે, તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે. તેના ઉપર ક્લિક કરશો તો આવી ગયા છે જુઓ મિત્રો હેલ્પલાઇન નંબર. ને જો તમારે ઇંગ્લિશની અંદર આવતું હોય તો જો ગુજરાતી લખેલો છે તમે ઇંગ્લિશ કરશો તો ઇંગ્લિશમાં પણ થઈ જશે. હા, તો ઇંગ્લિશની અંદર થઈ ગયું છે. અને તમારે ઇંગ્લિશની અંદર આવે છે તો ગુજરાતી માટે તમે ગુજરાતી કરશો તો ગુજરાતી થઈ જશે મિત્રો. જો તમને વિડીયો ગમ્યો હોય તો મિત્રો તમે ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ના ભૂલતા મિત્રો.